મસ્તાની ગેંગના ભાવેશ જિલ્લાના ફાર્મ પર કાર્યવાહી શરૂ થઈ છે। સતત બીજા દિવસે બુલડોઝર સાથે પ્રશાસન પહોંચ્યું। ગઈકાલે કમ્પાઉન્ડ વોલ તોડવાની કામગીરી કરાઈ હતી। આજે વહેલી સવારથી જ ફાર્મ હાઉસના બ્લોક ઉખાડવાની કામગીરી શરૂ છે। ફાર્મ હાઉસના બંગલામાંથી સામાન બહાર કાઢવાની શરૂઆત। દરવાજા તોડી બંગલામાંથી સામાન બહાર કઢાઈ રહ્યો છે। આજે ગેરકાયદે બનેલા ફાર્મ હાઉસ પર બુલડોઝર ચાલશે। 7010 ચોરસ મીટરમાં ભાવેશ જિલ્લાએ ફાર્મ હાઉસ બનાવ્યું હતું। ગૌચરની જમીન પર બાંધકામ તાણી દીધું હતું અને આ માફિયાએ ગૌચરની જમીન પર જ આ જિલ્લા ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું। ખંડણી અને વ્યાજખોર ભાવેશ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાશે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રામાધાણી નામના ફાર્મ હાઉસ પર પણ પોલીસ પર હુમલો થયો હતો। 15 માર્ચની રાત્રે થયેલા હુમલામાં પોલીસને પીછેહટ કરવી પડી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાય છે। એઝાઝ, આજે બીજા દિવસે કેવા પ્રકારની ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે અને હજુ સુધી કેટલો સામાન જે છે તે બહાર કાઢવામાં આવ્યો છે, કેટલી કામગીરી ડિમોલિશનને લઈ? જે રીતના વાત કરવામાં કે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામ ખાતે જે ભાવેશ રબારીનું જે મસ્તાની ગેંગનો લીડરનું ફાર્મ હાઉસ છે તેના પર ગઈકાલ સાંજથી બુલડોઝર ફરવાનું ચાલુ થયું હતું। સાંજે મોડી રાત થતા ક્યાંક કામકાજ રોકવામાં આવ્યું હતું, પરંતુ કહી શકાય કે વહેલી સવારથી ફરીથી બુલડોઝરની ટીમો ત્યાં પહોંચી છે। જિલ્લા વહીવટીની ટીમ, પોલીસ ટીમ, સમગ્ર ત્યાં ટીમ પહોંચી છે અને ડિમોલેશનની કામગીરી જે શરૂ કરી છે। કહી શકાય કે જે 9 વીઘામાં વિસ્તારમાં આવેલું આ મોટું ફાર્મ છે તે ગૌચરની જમીનના અંદર બાંધકામ કરવામાં આવેલું હતું।